હાલ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે તમને જેમ કહેવાય કે મિત્રો ખેતી વિશેના વિડીયોની અંદર માહિતી દેવાની છે, એટલે સ્પેશિયલ ખેડૂત મિત્રો માટેનો આ વિડીયો છે મિત્રો। અને જો તમે ખેડૂત ન હોય અને તમારા સગા સંબંધીઓ ખેડૂત હોય તો તેમને આ વિડીયો શેર કરજો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો છે મિત્રો જગતના તાત છે મિત્રો, અને જે બધાના પેટ ભરણ પોષણ કરે છે તો આ ખેડૂતો કરે છે। પણ મિત્રો એમ કહેવાય કે દાડે દિવસે ખેતી મોંઘી થતી જાય છે, એટલે કે મોંઘવારી વધતી જાય છે મિત્રો। તો હું એક નાનો ખેડૂત પુત્ર છું, ખેડૂતનો દીકરો છું। તો મિત્રો અત્યારે આપણે થોડાક દી પહેલા એટલે કે એક મહિના પહેલા મિત્રો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે કે ભાઈ જે પેટ્રોલ ડીઝલની અછત છે, એટલે આપણે સૌ બધાએ પેટ્રોલ ડીઝલ લેવા માટે આપણે પેટ્રોલ પંપે લાઈન લાગી હતી મિત્રો। તો બધા ખેડૂતોને એમ કહેવાય કે 5-5, 10-10 લીટર પેટ્રોલ ડીઝલ મળતું અને ત્યારે એની ખેતી કરી શકતા। પણ હવે હાલ અત્યારે ખેડૂતોને ખેતી કરવી છે, સસ્તી ખેતી કરવી છે અને સારી ખેતી કરવી છે, તો કઈ રીતે મિત્રો ખેતી કરી શકે? તો કે જો નાનો ખેડૂત હોય એટલે કે 5 થી 10 વીઘા જમીન વાવતો હોય અને જો એની પાસે એક જોડ બળજા હોય તો એ સારી અને સરળ ખેતી કરી શકે છે મિત્રો। પણ અત્યારે હાલ મિત્રો એમ કહેવાય કે આધુનિક ટેકનોલોજી યુગ આવી ગયો છે, એટલે કે મિત્રો જે નાના મોટા સાધનો આવી જાય છે, ડીઝલ મિકેનિકલ ડીઝલ એન્જિન મિત્રો, તો એ પણ ખેડૂતો પાસે હોય છે। પણ મિત્રો તો પણ એનાથી ખેતી આપણે સારી કરી નથી શકતા, અને સારી કરી તો મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે, તો પણ એમાં પણ ભાડાનો વધારો થતો જાય છે। અને તો જો આપણે ઘરના બળદ હોય તો આપણે સસ્તી ને સારી ખેતી કરી શકીએ। પણ અત્યારે ખેડૂતોને મિત્રો એમ કહેવાય કે બળદ રાખવાને અને આના હાંસવાને એ ગમતા નથી, તો બળદને આપણે 3 ટાઈમ નીરવા પડે, પાવા પડે, તો જ આપણે એની સેવા કરી અને તો જ આપણને ખેતીમાં ઉપયોગી થાય। તો તમને આ વિડીયોની અંદર જે એમ કહેવાય કે આજ બળદ બતાવવાના છે મિત્રો, અને ઘણા ખેડૂતોને બળદ લેવા છે પણ અત્યારે ઘરાવ બળદ મળતા નથી। તો આ વિડીયોની અંદર તમને જે એમ કહેવાય કે ઘણા બધા અહીંયા બળદ છે મિત્રો, જે આપણે જેમ ખેતી કરીએ ને એમ આ જે બધા ભાઈઓ છે એ એનો લે વેચનો ધંધો છે બળદનો મિત્રો। તો જે અહીંયા ઘણા બધા એવા ભાઈઓ છે અને ઘણા બધા બળદ છે, તમને અલગ અલગ ક્વોલિટીમાં બધા બળદ બતાવવાના છે કે ભાઈ બળદની ઘણી બધી જાતિઓ છે, ગોરા, માકડા, કાંકરેજ, દેશી, વઢિયારા, આવા ઘણા બધા એવા બળદો મિત્રો અહીંયા છે। તો તમને બળદ બતાવું, અને ઘણા ખેડૂતોને બળદ લેવાના છે મિત્રો, કારણ કે અત્યારે જેઠ મહિનો હાલે છે, એટલે કે ચોમાસાની ઋતુ હાલે છે। અત્યારે વરસાદ નથી થઈ રહ્યો, કારણ કે અત્યારે બધા ખેડૂતો છે એ વરસાદની વાટે છે મિત્રો, પણ વરસાદ વરસતો નથી। એટલે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે મારા ઠાકર, હવે તો આ જગતનો તાત છે એ વાટ જોઈને બેઠો છે, કારણ કે વાવણીની સિઝન છે, વાવવું છે મિત્રો। અને જો એક સાથે વરસાદ થઈ જાય અને તો બધાય ખેડૂતો એક સાથે વાવવાનું હોય, તો જેમની પાસે ઘરના બળજા કે ઘરના સાધનો છે એ મિત્રો સરળતાથી વાવી શકે છે। અને જેની પાસે બળદ કે હાથી નથી, કાંઈ ટ્રેક્ટર, તો મિત્રો એ જેની પાસે હોય ને એની પાસે વાવવા માટે પડાપડી કરતા હોય છે કે મારે ભાઈ વાવવું છે, ભાઈ બળદવાળાને કે ટ્રેક્ટરવાળાને કહે તો ભાઈ મને વાવી દે એમ। એટલે એ કાંઈ એક સાથે બધાનું વાવી ન શકે, પણ જો આપણી પાસે ઘરના બળદ હોય તો આપણે પોતાનું વાવી શકીએ અને સારી રીતે આપણે ખેતી કરી શકીએ છીએ મિત્રો। અને આપણે જો ખેતીમાં કોઈ પણ પાક લઈ લઈએ એટલે આપણે ખેતી કરવાની હોય એટલે કે ખેડવાની હોય, તો આપણે નાના મોટા ટ્રેક્ટર ખેડતા હોઈએ છીએ, કોઈ હળવી ખેતી કરે છે, કોઈ ભારે ખેતી કરે છે, તો આપણે ટ્રેક્ટર ખેડી શકીએ છીએ। તો ખેડવા માટે આપણે જેમ કહેવાય કે સવડા છે, દાંતી છે, રાપ છે, તો એનાથી આપણે ટ્રેક્ટરે ખેડીએ, અને ખેડ્યા બાદ આપણે જમીને તપાવવી પડે, એટલે કે જમીને કેળવવી પડે છે, સારી ગુણવત્તા વાળી જમીન બનાવવી પડે છે। તો આપણે શેનથી બનાવી શકીએ? તો કે ભાઈ આપણે આ બળદથી આપણે સારી ખેતી કરી શકીએ। જમીને ખેડ્યા બાદ આપણે જમીને પછી એમાં પાટકળિયા કરવા પડે છે, એટલે કે કળિયું આંકવું પડે, રપટો આંકવો પડે છે, સાહણું પાડવું પડે છે। તો આ રીતે આપણે જમીને કેળવીએ તો આપણી જમીન કેળવાઈ જાય છે અને સારી તપે છે અને જમીનની ફેરબદલી થાય છે। તો આ રીતે આપણે સારી જમીને તપાવી શકીએ છીએ। અને ત્યાર બધી વરસાદ થાય ને ત્યારે પછી આપણે વાવણી કરવાની હોય છે, તો આપણે ટ્રેક્ટરથી વાવણી કરી શકીએ અને બળદથી પણ વાવણી કરી શકીએ। પણ જેવી બળદથી વાવણી થાય છે ને એવી ટ્રેક્ટરથી મિત્રો વાવણી થતી નથી। બળદની વાવણી એટલે કે બેસ્ટ વાવણી છે ને આ બળદની વાવણી છે મિત્રો। જે આ બળદથી વાવણી થાય ને એવી ટ્રેક્ટરથી વાવણી ન થાય। અને થોડુંક પણ આપણી જમીનમાં ભેજવાળું કે ભીનું હોય ને મિત્રો તો આ બળદ હાલો જાય છે, પણ મિની ટ્રેક્ટર કે હાલતું નથી, સનેડા કેવું, કારણ કે એ ભીનામાં નથી હાલતું। એ જે કોરું હોય ને તો એમાં આપણે વાવી શકીએ, પણ આ બળદને છે ને ભીનું હોય ને તો ધીમો ધીમો એ હાલી જાય છે અને વાવણી આપણે કરી શકીએ છીએ। અને આ બેસ્ટ વાવણી કરવા માટે બળદ છે મિત્રો। તો ઘણા ખેડૂતોને અત્યારે બળદ લેવા છે, પણ મિત્રો ઘરાવ મળતા નથી, એટલે હું તમને આ વિડીયોની અંદર જે આ બળદ બતાવવાના છે મિત્રો, અને અહીંયા ઘણા બધા એવા બળદ છે મિત્રો।
અને બળદની બધી અલગ અલગ જાતો હોય છે અને બધા ખેડૂતોને એક જ રાગા બળદ ગમે એવું ન હોય. કોઈને દેશી ગમે, વઢિયારા ગમે, માકડા ગમે, આવા બધા અલગ અલગ ગમતા હોય છે. અને જો મિત્રો તમારે આ બળદ લેવાના હોય ને તો વિડીયોમાં તમારે એના કલર, શિંગડા આવું બધું તમારે જોઈ લેવાનું. અને જો તમને પસંદ આવે ને તો આ વિડીયો જોઈને આવજો મિત્રો. અને ઘણા ખેડૂતો અત્યારે બળદ ગોતતા હોય છે પણ અત્યારે ઘર મિત્રો મળતા નથી. અને હું તો એમ કહું કે જો આપણે 5 થી 10 વીઘા જમીન વાવતા હોય ને તો એક જોડ બળદિયા ખેડૂતને રાખવા જ જોઈએ અને તો જ આપણે સારી અને સરળ ખેતી કરી શકીએ છીએ. હા મિત્રો, એક વાત છે કે જે 50 થી 100 વીઘાનો ખેડૂત હોય ને મિત્રો, એ જે મિની ટ્રેક્ટર, સનેડા છે, એ બધા જે સાધનોનો ઉપયોગ કરી શકે છે. એનું કારણ છે કે એની પાસે મોટા ખેતર છે તો એ શેઢે વાવતા ન હોય, એ શેઢો લે જ નહીં ક્યારે. એટલે વાળઘોળમાં એ સાધન છે કે નહીં એ ભાંગી નાખે એટલે વાવે નહીં, એટલે પહેલેથી જ ન વાવે. પણ જો આપણે નનકા ખેડૂત હોય 5 થી 10 વીઘાના મિત્રો, તો આપણે હરખું વાવીએ આખું ખેતર અને શેઢે પણ 3 થી 4 વેળ આપણે પાડતા હોઈએ છીએ. અને જો એ આપણે સાધન આપણા ખેતરમાં હકારવા લાવ્યા હોય ને તો આપણે શેઢે કોઈ વસ્તુ સારું રહેવા દે નહીં, મહળી નાખે, ભાંગી નાખે અને એમાં કાંઈ થાય નહીં. એટલે નાના ખેડૂતોને તો છે ને આ બળદથી જ ખેતી કરવી પડે. અને જો બળદ છે ને મિત્રો, જે મૂંગું માલ છે, અબોલ જીવ છે, પણ ખેડૂતનો મિત્ર છે મિત્રો. જેટલો માણસ કાયમ નથી આવતો ને એટલો આ બળદ કાયમ આવે. જો હાથી આંકતા હોય ને તો મિત્રો જે હેડે બળદના પગમાં ઓળ આવે ને તો એ બળદ છે ને ઓળ ઉપર પગ નથી દેતો, એ ખાલામાં પગ દે છે. કારણ કે માણસ કરતા સમજુ છે. ભલે બળદ મૂંગો છે પણ એટલી બળદની આમાં સમજૂતી છે મિત્રો. એટલે ખાસ કરીને તો દરેક ખેડૂતોને મિત્રો બળદ રાખવા જ. અને એક દિને સમય મિત્રો એમ કહેવાય કે આ ખેતી છે ને પાછી બળદથી જ ખેતી કરવી પડશે. તમે જોઈ શકો છો આમાં બધે અલગ અલગ જાતિઓ છે બળદિયાની. એમ કહેવાય કે ધોળિયા છે, માકડા છે, ગોરા છે અને બધા મિત્રો એમ કહેવાય કે દેશી, વઢિયારા આવા તમને તમામ બળદિયાઓ અહીંયા જોવા મળી રહેશે મિત્રો. જોવો તમે, જે એમ કહેવાય કે પહેલી ધરથી લઈને 4-5 ધર સુધીના અહીંયા બળદિયા તમને જોવા મળશે. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જો તમને મિત્રો વિડીયોની અંદર જો ધ્યાનમાં આવે બળદિયા અને તમને ગમે, શિંગડે ગમતા હોય, કલર ગમતો હોય તો તમે જે આ બળદિયા જોઈને મિત્રો તમે અહીંયા આવી શકો છો અને હરૂભરું તમે મુલાકાત કરી શકો છો. જો મિત્રો આવા બધા ધોળિયા છે, માકડા છે, વઢિયારા છે, બધા અલગ અલગ કલરના બળદિયા તમને જોવા મળશે. આ જે બધા બળદ છે ને એ મિત્રો મોટી ધરના છે, એટલે કે થોડાક મોટા બળદ છે, તમે જોઈ શકો છો. જુઓ તમે, અને આમાં બધી અલગ અલગ તમને મિત્રો બળદિયા જોવા મળશે. જુઓ આ બધા દેશી બળદ છે મિત્રો. જુઓ તમે, અને તો માકડા કહેવામાં આવે છે, ગોરા માકડા. તો આ રીતે જો અહીંયા બધા નાના બળદ છે મિત્રો, અને હજી અણપલોટ બળદ કહીને તો પણ કહેવાય. અને ખેડૂત મિત્રોને મિત્રો ખબર જ હોય કે આ કઈ ક્વોલિટીના બળદ કહેવાય છે, આની જાતિ કેવી કહેવાય છે. જે ખેડૂત મિત્રો હોય ને એને ખબર જ હોય છે. તો કોઈને દેશી હારા લાગે, કોઈને વઢિયારા હારા લાગે, કોઈને માકડા. અને જો મિત્રો આ છે ને આ જાંબો કહેવામાં આવે છે. આ બળદ છે ને એનો કલર જાંબો છે. આ દેશી ગોરા કહેવામાં આવે છે. જુઓ તમે, તો આવા મોટી ધરના પણ બળદ છે અને બીજા પણ એવા ઘણા મિત્રો અલગ અલગ જાતિઓના અહીંયા બળદ છે, તમે જોઈ શકો છો. તો અત્યારે વાવણીનો સમય છે એટલે દરેક ખેડૂત છે એ મિત્રો બળદ ગોતતા હોય છે. જુઓ તમે જોઈ શકો છો. જો આ બધા જેમ કહેવાય કે વઢિયારા છે, ધોળિયા વઢિયારા. જુઓ તમે, મસ્ત મજાના. આ પહેલી બીજી ધરના મિત્રો બળદ હશે, તમે જોઈ શકો છો. જુઓ ખાસ કરીને તો તમને આ એડ્રેસની વાત કરું તો જે એડ્રેસ છે ને એ જે તળાજાથી ભાવનગર નેશનલ હાઈવે રસ્તો છે. તો ત્યાં વેળાવદરનું પાટિયું કહેવામાં આવે છે. અને ત્યાં એ રસ્તા ઉપર જેમ કહેવાય કે જયજનની સ્કૂલની બાજુમાં મિત્રો, એક્ઝેક્ટ એની બાજુમાં જે તમે ભાવનગરથી આવતા હોય તો ડાબી સાઈડમાં, અને જો તળાજા બાજુથી આવતા હોય તો જમણી સાઈડમાં તમને જે આ બળદિયા તમને જોવા મળશે. અહીંયા ઘણા બધા જે આ ભાઈઓ છે એ એનો ધંધો છે મિત્રો, લે વેચનો. એટલે બધે અલગ અલગ તમને અહીંયા બળદિયા જોવા મળશે અને ઘણા બધા એવા બળદિયા છે. જો તમે અહીંયા મારી બાજુમાં તમે જોઈ શકો છો. આ જે બધા છે ને બળદ એ નાની ધરના છે, એટલે પહેલી બીજી ધરના છે. આ બધા વઢિયારા બળદ કહેવામાં આવે છે. જો તમે
તો બધા ખેડૂતોને મિત્રો કોઈને દેશી ગમતા હોય છે, વઢિયારા ગમતા હોય છે, માકડા ગમતા હોય છે, પણ જ્યાં જો તમને મિત્રો આમાંથી જો તમારે બળદ લેવાના હોય અને તમને ગમતા હોય તો હરુભરું તમે આ સ્થળ ઉપર આવજો અને હરુભરું તમને મુલાકાત કરજો. મેં તમને ખાલી આ વિડીયોના માધ્યમથી હું તમને જાણકારી આપું છું કે ભાઈ અહીંયા બળદ વેચાવશે અને ઘણા ખેડૂતો ગોતતા હોય છે બળદ, પણ એને મળતા નથી ઘર ઘરાવ, અને અત્યારે વાવણીની સિઝન છે. એટલા માટે મને એમ થયું કે ભાઈ આપણે ખેડૂતોને થોડીક કંઈક ઘરે બેઠા એને એમ કહેવાય કે થોડીક જાણકારી દઈ અને બળદ જેને લેવાના હોય તો એને ભાઈ મળી રહે અને અહીંયા આવીને જોઈ શકે છે. અને તમને અહીંયા આવશો તો જ તમે હરુભરું જોઈ અને તમે એનો કિંમત કરી શકશો મિત્રો. કારણ કે હું તમને આ વિડીયોની અંદર બધાની કિંમત નહીં આપી શકું, એટલા માટે જો તમારે લેવાની ગણતરી હોય તો આ લોકેશન પર આવજો અને જોજો. તો બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને જય જવાન, જય કિસાન.